નમસ્કાર મિત્રો, રૂહી ડિજિટલ ગાઈડ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। હવે ધ્યાન આપો કે ગુજરાત બોર્ડ ધોરણ 12નું રિઝલ્ટની તારીખ ઓફિશિયલી જાહેર થઈ ગઈ છે અને આ વિડીયોમાં આપણે કઈ પરીક્ષાનું રિઝલ્ટ એક સાથે આવશે અને કેટલા વાગે આવશે તથા રિઝલ્ટ કઈ રીતે મેળવી કે જોઈ શકાશે તેના વિશેની ચર્ચા આ વિડીયોમાં આપણે કરીશું। તો ચાલો સ્ટાર્ટ કરીએ। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગરની અખબારી યાદી જણાવે છે કે ફેબ્રુઆરી-માર્ચ 2026માં યોજાયેલ ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉત્તર બુનિયાદી પ્રવાહ, ગુજકેટ 2026 અને સંસ્કૃત મધ્યમાનું પરિણામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઇટ www.gseb.org પર તારીખ 4/5/2026ના રોજ સવારના 10 કલાકે જાહેર કરવામાં આવશે। વિદ્યાર્થીઓ તેઓનું પરિણામ પરીક્ષાનો બેઠક ક્રમાંક એટલે કે સીટ નંબર એન્ટર કરીને મેળવી શકશે। વિદ્યાર્થીઓ વોટ્સઅપ નંબર દ્વારા પણ તેઓનું પરિણામ મેળવી શકશે, જેનો વોટ્સઅપ નંબર 6357300971 છે, જે અત્યારે નોંધી લો જેથી તમને પરિણામ મેળવવામાં સરળતા રહે। તથા વિદ્યાર્થીઓના ગુણપત્રક, પ્રમાણપત્ર અને SR શાળાવાર મોકલવા અંગેની જાણ હવે પછીથી કરવામાં આવશે। પરીક્ષા બાદ ગુણ ચકાસણી, દફતર ચકાસણી, નામ સુધારા, ગુણ તૂટ અસ્વીકાર અને પરીક્ષામાં પુનઃ ઉપસ્થિત થવા માટેની જરૂરી સૂચનાઓ સાથેનો પરિપત્ર હવે પછીથી પ્રસિદ્ધ કરવામાં આવશે તથા ગુણપત્રક અને પ્રમાણપત્ર સાથે શાળાઓને મોકલી આપવામાં આવશે, જેની શાળાના આચાર્યશ્રીઓ, વાલીઓ, વિદ્યાર્થીઓ તથા તમામ સંબંધિતોએ નોંધ લેવી। અને આ વિષય પર આગળની માહિતી મેળવવા માટે અમારી યુટ્યુબ ચેનલ રૂહી ડિજિટલ ગાઈડને સબસ્ક્રાઇબ કરો અને આવી જરૂરી માહિતીવાળો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો, જેથી તેઓને પણ જરૂરી માહિતી મળી શકે। ધન્યવાદ।